કાનમે રણમાં મર્ડર વિથ ફાયરિંગ કેસમાં ભાગેડુ આરોપી પકડાયો નહીં પણ હાજર થયો. ભચાઉ કોર્ટે પકડાયેલા આરોપીઓ પૈકી 4 આરોપીના નિયમિત જામીન રદ કર્યા. કાનમે નજીકના જોધપુર વાન પાસેના ફાયરિંગમાં એક યુવાનની હત્યા થઈ હતી. કેસમાં હજી પણ ભાગેડુ 3 આરોપીઓ પૈકી અશોકસિંહ ઝાલાને આગોતરા જામીન હાઈકોર્ટમાંથી પરત ખેંચી લેવાયા બાદ પોલીસ દ્વારા પકડાયો નહીં પણ જાતે પોતે ડીવાયએસપી કચેરીએ હાજર થયો હતો. બીજી તરફ પકડાયેલા 16 પૈકી 4 આરોપીઓએ નિયમિત જામીન માટે અરજી કરેલ, જે ભચાઉ કોર્ટે નકારી દીધી હતી. ગત 13/5ના મીઠાના પ્લોટ મુદ્દે જોધપુર વાન પાસે રણમાં બંદૂક, ધારિયા, પાઇપ, ધોકા સહિતના પ્રાણઘાતક હથિયારો સાથે અથડામણ થઈ હતી, જેમાં ફાયરિંગથી વન વિભાગના નિવૃત્ત કર્મચારીના પુત્રનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે 16 જેટલા આરોપીઓને પકડી લીધા હતા. પૂછપરછ દરમિયાન નરેન્દ્રદાન ગઢવી, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા, ગાંધીધામના રાયફલ ક્લબ ચલાવતા દિલીપ અયાચીની સુનાવણી ખુલતા નરેન્દ્રદાનની અટક કરવામાં આવી હતી, જે હાલ શરતી જામીન પર મુક્ત છે. આ ઘટના બાદ અત્યાર સુધી ભાગેડુ રહેલા 3 આરોપીઓ પૈકી અશોકસિંહ ઝાલાએ હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન માટેની અરજી પરત ખેંચાઈ હતી અને પોલીસ માટે ધરપકડનો માર્ગ મોકળો બન્યો હતો. અત્યાર સુધી પોલીસ ભાગેડુ આરોપી અશોકસિંહ ઝાલાને પોલીસે તો ન પકડ્યો, પણ આશ્ચર્ય વચ્ચે તે જાતે ભચાઉ ડીવાયએસપી કચેરી ખાતે હાજર થયા હતા. પોલીસે આરોપી હાજર થતાં કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજી તરફ આ પ્રકરણમાં પકડાયેલા 16 પૈકી આરોપીઓ કાનમેના ભરત રવા વાઘેલા, ઠાવરભાઈ આંબાભાઈ રબારી, સવાભાઈ રત્નાભાઈ રબારી, જેઠાસરી વાનના વિરમભાઈ જખરાભાઈ રબારીએ નિયમિત જામીન મુક્તિ માટે ભચાઉ કોર્ટ સમક્ષ અરજી કરી હતી, જેની સુનાવણી દરમિયાન બંને પક્ષને સાંભળ્યા બાદ સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ જાડેજાએ કરેલ દાદા દલીલો ગ્રાહ્ય રાખી ભચાઉના 3જા અધિક સેશન્સ જજે આરોપીની નિયમિત જામીન અરજી રદ કરી હતી. માહિતી આજ રોજ સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ હતી.